વોટ ઇઝ that you are feeling very much wrong about? ખોટું બી લાગ્યું છે, તમને વ્યક્તિની યાદ બી આવે છે, આ બધું જ જે થાય છે ને, કેન યુ જસ્ટ ડુ અ સિમ્પલ થિંગ? એનાથી બદતર અને ખતરનાક કંઈ જ નથી. અને એટલે હું અમુક વાર કહેતો બી હોઉં છું that a thought is a very dangerous thing. છોકરીને ડિચ કરીને જતી રહી, છોકરાને ડિચ કરીને જતો રહ્યો. હું કહું છું 2 મિનિટ થોડો ટાઈમ લો. માર્કેટમાં એક નવો સિન્ડ્રોમ આવ્યો છે. વાયરસ નહીં હો, ઇટ્સ અ સિન્ડ્રોમ. બહુ બધા છોકરાઓ આ સિન્ડ્રોમમાંથી ગુજરે છે, એટલે હું એને સિન્ડ્રોમ કહી રહ્યો છું. દેર આર અ લોટ ઓફ પીપલ, આખી ટ્રેન ભરેલી છે, જેમાં લોકો આવા છે જેમને એવું લાગે છે કે માત્ર ચીટિંગ થઈ છે એવું નહીં. યુ નો ધ ફીલ ઇઝ નોટ ઓનલી કે મારી સાથે કોઈ ચીટિંગ કરી છે. યુ નો આખો પોઈન્ટ કેવો છે ખબર છે? દલીલ આ રીતે ચાલુ થાય કે મેં આના માટે મારા જિંદગીના આટલા વર્ષો બગાડ્યા, મારો આટલો સમય દાવ ઉપર લાગ્યો, મારો કામ ધંધો સફર થયો, મારું ફેમિલી સફર થયું, મારું આ સફર થયું, તે સફર થયું, પણ તો બી હું તો શિદ્દતથી લાગેલો હતો ને ભાઈ. મેં તમારી જોડે ક્યાં ચીટિંગ કરી? મેં કોઈ પર સ્ત્રીને ના જોઈ, મેં સપનામાં भी कोई पर स्त्री ने ना જોઈ. तो ऐसी तो मेरी क्या गलती हो गई मोहतरमा कि आप ऐसे ही छोड़ के चले गए, वो भी बिना बताए. जब तक हमें पता चला, जो पता चला वो इतना घातक था कि नींद नहीं आ रही है सोच के. और सिर्फ मोहतरमा करती है ऐसा नहीं कह रहा हूं, છોકરાઓ भी કરે છે. ઘણી છોકરીઓ છે જે તમને કહેશે કે મારી શું ભૂલ હતી કે તે મારી સાથે આવું કર્યું. just because તને કોઈ બીજી છોકરી મળી ગઈ, she is whatever, she might be hot and blah blah blah, you went to her, you ditched me. અને ditched me કરતા બી આ ditched me એટલું જોરથી એટલે આવે છે because they think that they have invested some good amount of time, energy, money, resources, emotions, and in the end they feel completely empty. They feel એમને કંઈ જ ના મળ્યું, as if કોઈ ધંધો ચાલે છે. જાણે આ કોઈ બિઝનેસ હોય, બિઝનેસમાં આવું કરે કોઈ કે ભાઈ આપણે બે જણે પાર્ટનરશિપ કરી, 50-50 ઉપર હતા. તે કીધું તું કે તું આ કામ કરીશ, મેં કીધું તું કે હું આ કામ કરશું, આટલા રૂપિયા તું નાખીશ, આટલા રૂપિયા હું નાખીશ. લેટ્સ સે ઝઘડો થઈ ગયો, બે પાર્ટી અલગ થઈ ગઈ. એકે કીધું કે હું આ % લઉં છું, હું આટલા % શેર લઉં છું. આ બંને નીકળી ગયા. तो ये दोनों जब गर्लफ्रेंड बॉयफ्रेंड बन के सामने आते हैं तब ये लोग नहीं निकल पाते, કેમ કે આમાં એવું કોઈ રિટર્ન એગ્રીમેન્ટ નથી કે 50% શેર કંપનીને તું રાખ, 50% હું રાખું. ભલે ઝઘડો થયો, આમાં તમે બહુ તો શું કરશો? સમ શિટી ફાઇટ્સ, જેમાં તમે અમુક ₹1000 જે રિચાર્જ કરાવ્યા હોય એ રિચાર્જના પૈસા પાછા માંગશો. સમ પિટી થિંગ્સ that you might have invested in the person, એનું તમે રિટર્ન પાછું માંગશો. तुम कभी भी मसला सॉल्व करने पर नहीं जाते. तुम कभी ये नहीं सोचते कि ये फील तुम्हें क्यों आ रहा है. તમે કેમ એવું વિચારો છો કે કોઈ માણસ આવ્યું, ચલતે ચલતે આયા, આપકો ફૂટબોલ की तरह किक मार के चला गया और आप अभी वहां ऐसे खड़े हो. થોડીક વાર વિચારવા જઈએ તો આ સિન્ડ્રોમને સાંભળીને એવું લાગે, તમને દયા બી આવે માણસ ઉપર કે યાર બિચારો છોકરીને ડિચ કરીને જતી રહી, છોકરાને ડિચ કરીને જતો રહ્યો. હું કહું છું 2 મિનિટ થોડો ટાઈમ લો. ટેક 2 મિનિટ્સ, સ્ટેન્ડ સ્ટીલ, try to understand what is happening. What is that you are feeling very much wrong about? તમને એમ થાય છે કે હું એ માણસ જોડે બદલો લઈશ. ભગવાન એ માણસને કંઈક શીખવાડવો જોઈએ, એ માણસને ખબર પડવી જોઈએ કે એણે મારી જોડે કેવું કર્યું. હવે હું તમને પહેલા તો એક સાચી વાત કહું. एक्चुअली में लड़की जो है वो तो गेम से आउट हो चुकी है कब से. तुम अकेले स्टेज पे हो. આ કોઈને સમજાય છે? या जे भी डिच करनार पात्र હતું, चाहे छोकरा या छोकरी, वो तो चला गया ना. आप अभी भी उसी रिलेशनशिप में हो और मैं आपको लिख के देता हूं कि अगर आप आज 2, 4, 5 महीने, 6 महीने, 1 साल के बाद भी उनमें से बाहर नहीं आए ना, तो आप याद रखना બીજા 4 રિલેશનશિપમાં બી પડશો ને, એ મોહતરમાં તમને નહીં ભૂલાય. કેમ કે હવે વાત મોહતરમાંથી હટીને એક ફિલિંગ પર આવી ગઈ જે આના સેન્ટ્રિક છે કે કોઈએ મારી જોડે ચીટિંગ કરી. जबकि आप ये स्वीकार करने को तैयार नहीं है. अभी मैं आपको बोलूंगा तो आपके रोंगटे खड़े हो जाएंगे, बट सच्चाई ये भी है કે કોઈ માણસે ચીટિંગ કરી, એના ઉપર તમારું આટલું બધું ફોકસ ક્યારે આવ્યું? જ્યારે માણસે કંઈક સારું બી તો કર્યું હશે. कंपैरिजन करने अब आए कैसे तुम?
કદાચ 2 વર્ષની જે રિલેશનશિપ રહી હોય એના પછી તમારું રિલેશનશિપ તૂટ્યું હોય, કોઈ માણસ એ કારણોસર જતો રહ્યો હોય, પણ ધ ફેક્ટ ઇઝ કે 2 વર્ષ તો તમે રિલેશનશિપમાં હતા ને. 2 વર્ષ તો કદાચ એ માણસ એ કર્યું ને જે તમને જોઈતું હતું. 2 વર્ષ આખા તો તમે માણ્યું ને, ઝઘડો કરતા ના કરતા. યુ વર ધેર વિથ હર, યુ ઓલવેઝ લવ્ડ હર, યુ ઓલવેઝ લવ્ડ ઓલ ધ સફરિંગ્સ. जस्ट बिकॉज अभी वो आदमी आपके हाथ से चला गया है, તમને એવું લાગે છે કે હવે હું એકલો થઈ ગયો. એકચ્યુઅલી તમે એકલા થઈ ગયા. એ માણસ તમને ડિચ કરીને નથી ગયો. ધ્યાનથી જોશો તો જે માણસ અત્યારે એવું ફીલ કરી રહ્યો છે કે એ માણસ મને ચીટ કરીને ગયો, હું દાવો ઠોકું છું એ માણસને કે ભાઈ તું કે બહેન, તમે તમારા ભૂતકાળમાં જઈને જરા ચેક કરો. તમને મળશે એવા ઇન્સિડન્ટ્સ કે જ્યાં તમે બી કોઈક માણસનો ઈગો હર્ટ કર્યો હશે, તમે भी कोई मानस ने लटक तो मुक्यो हशे, तभी तो तुम इतना कनेक्ट कर पा रहे हो. एंड नाउ द सिंपल सोल्यूशन इज, તમે આવું ફીલ કરો છો એ વાત તો બધાને ખબર છે. યુ આર ફીલિંગ રોંગ. હવે આમાંથી બહાર કેમ ન આવવાનું? આ પરિસ્થિતિમાંથી જે ખરાબ ફીલ થાય છે, સવાલમાં જ જવાબ છે કે તમારે પરિસ્થિતિમાંથી બહાર આવવાનું છે, વ્યક્તિમાંથી નહીં. વ્યક્તિમાંથી તો જલ્દી બહાર નહીં આવી શકો. તમે કોશિશ કરો કે પરિસ્થિતિમાંથી બહાર આવી જાઓ. પરિસ્થિતિમાંથી બહાર કેમ ના આવશો? જે ફીલ તમને થયું છે, જે ઘોંટ ઘોંટ કે अपने आप को पिलाए जा रहे हो सुबह शाम કે આણે મારી જોડે ચીટિંગ કરી, આણે મારી જોડે ચીટિંગ કરી, આણે મારી જોડે ચીટિંગ કરી, ઓર ખરાબ જ લાગશે તમને. જસ્ટ થિંક અબાઉટ ઇટ. આ કેવું લાગે છે જ્યારે તમે એવું વિચારો છો કે આણે બી મારી જોડે ચીટિંગ કરી, આણે બી મારી જોડે ચીટિંગ કરી? कांट यू सिंपली थिंक कि यार भाई किस्मत में या कैलकुलेशन में जितना वक्त उनके साथ लिखा था या जितना मैं उन्हें संभाल पाया उतना वक्त हम उनके साथ रह पाए, अब जब नहीं कर पा रहे हैं तो आप जबरदस्ती तो उस आदमी को पकड़ कर अपनी जिंदगी में वापस नहीं ला सकते. क्या है कि ये कोई आपका पेट नहीं है जिसको आप बांध के रखे हैं. ये एक आदमी है जिसके पास दिमाग है, सेम आपके जैसा दिमाग है, और वो भी ऐसा ही कुछ क्रिएटिव सोचता रहता है पूरा दिन. तो तुम उसको नहीं बांध सकते, वो करेगा उसको जो करना है. તમે ગમે તેટલું હર્ટ ફીલ કરો, ગમે તેટલી કવિતાઓ લખો, વોલ્યુમ્સ ઓફ કવિતાઓ લખી નાખો, શું ફરક પડશે? કદાચ એ માણસ પાછો નહીં આવે. આવનારો માણસ જેમ પહેલી વાર તમારી જિંદગીમાં આવી ગયો હતો ને, તો આવી ગયો તો તમે એના માટે આજીજીઓ નહોતી કરી, આ જાઓ આ જાઓ આ જાઓ, નહીં તો મર જાઉંગા. હવે જતું રહ્યું, હવે તમે રોડ 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 કરો છો એની યાદમાં. યાદ से तो वापस नहीं आने वाली है. મને એટલું જ લાગે છે કે what all you can do here is, I won't say forget her, ભૂલી ના જાઓ એને, નહીં એ પરિસ્થિતિને એસ્કેપ કરવાની કોશિશ કરો. હું સમજુ છું કે તમને ડીપ ડાઉન ખોટું બી લાગ્યું છે, તમને વ્યક્તિની યાદ બી આવે છે, આ બધું જ જે થાય છે ને, કેન યુ જસ્ટ ડુ અ સિમ્પલ થિંગ? ડોન્ટ એસ્કેપ ધીસ. આ જે બી તમને ફીલ થાય છે ને, એ ફીલ કરો. એક ખૂણામાં બેસીને જ્યારે તમને આ વસ્તુનું દુઃખ થાય છે તો ફીલ ઇટ, બી વિથ ઇટ. એનાથી ભાગવાની કોશિશ ના કરો કે મને એની યાદ આવે છે, મને તો એનાથી ખોટું લાગી રહ્યું છે, હવે હું ગાળાગાળી કરું, પછી હું જઈને કોઈક મોટિવેશનલ સ્પીચ સાંભળી લઉં, પછી હું જઈને કંઈક 4 ગીતો સાંભળી લઉં. ડિસ્ટ્રેક્શન, એટલું બધું ડિસ્ટ્રેક્શન કરીએ છીએ કે આપણને ખબર જ નથી પડતી કે એના કારણે આપણે 1-2 વર્ષ સુધી કોઈ ને કોઈ પ્રોબ્લેમમાં ફસાયેલા જ રહીએ. बाहर कैसे आओगे? तुमने बाहर आने के लिए एक नया उपाय सोच लिया, वो है एस्केपिज्म. भाग जाओ इस परिस्थिति से, किसी और लड़की को ढूंढ लो. दूसरी क्या, मैं तो कह रहा हूं 25 लड़की ढूंढ लो. 26वीं लड़की के बाद आपको खुद ही समझ में आ जाएगा कि प्रॉब्लम मेरे अंदर था. હું વસ્તુઓને આ રીતે જોઉં છું. બહુ બધી વખત પ્રોબ્લેમ એ હોતો જ નથી. પ્રોબ્લેમ એ હોય છે જે તમે ક્રિએટ કરી દો છો. एक्चुअल सिचुएशन कदाच કંઈક ઓર હોય, ફિઝિકાલિટીમાં અત્યારે બેઠા બેઠા વિચારો તો, પણ તમે જે કન્ઝીવ કરો છો મગજમાં કે આવું થયું, એનાથી બદતર અને ખતરનાક કંઈ જ નથી. અને એટલે હું અમુક વાર કહેતો બી હોઉં છું that a thought is a very dangerous thing when it is in the wrong hands. ગલત થોટ આવ્યો, વારે ઘડી આવ્યો, હવે મર્યા તમે. અને જો તમે સમજશો કે ઇટ્સ અ થોટ એન્ડ યુ કેન ચેન્જ ઇટ, નહીં તો સેમ થોટ ચલાયા કરશો ને તો 1 વર્ષે નહીં, 4 વર્ષે બી એ છોકરી ભલે એની જિંદગીમાં ક્યાંય બીજે જતી રહી હશે, તમે 4 વર્ષ સુધી ખુદને આ પિલાઈ જ શકો છો રોજ કે એને મને દગો આપ્યો, એને મને દગો આપ્યો, એને મને દગો આપ્યો, એને મને દગો આપ્યો. કભી भी बाहर नहीं आओगे, આ મારો દાવો છે. और अगर अब भी बाहर आना है तो क्या करो पता है? भागो मत, छटको नहीं, एस्केप ना करो. એ પરિસ્થિતિને હું તો કહું ફેસ બી ના કરો કે આવો લડી લઉં. મને એની યાદ આવે છે, મને ખોટું બી લાગે છે, માણસે મારી જોડે આવું કર્યું,
આ બધું જે યાદ આવે છે ને એની જોડે રહો. વિચારો ભલે 15-20 મિનિટ યા 1 કલાક થઈ જાય વિચાર કરીને, પણ એની સાથે રહો. ઓબ્ઝર્વ કરો તમે શું વિચારો છો. કદાચ એવું થશે કે એકવાર એને 100% કમ્પ્લીટલી ઓબ્ઝર્વ કરી લેશો ને, એ ફિલિંગ ખતમ થઈ જશે. બીજી વાર તમને નહીં આવે. આ મારો દાવો છે. ટ્રાય ડુઈંગ ઇટ એન્ડ ઓલ ઓફ યોર હર્ટ વિલ ગો અવે. બીજો કોઈ જ રસ્તો નથી આનો. એસ્કેપ કરવું એ તો ક્યારે બી ઓપ્શન નથી. Love Shala. Learning to love